ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવલ મંદિર આપવાનું હાર્દિક સ્વાગત છે. આજે ફરી આપણે આવી ગયા છીએ ગાંધીગીરની અંદર ભેહું લઈ. અમે કાનભાઈ બનને છીએ જોઈ લે. આજે આવડી આ ભેંસ છે કે નહીં પછી વીયા એમ હા વીયા ટળી ગઈ છે એટલે હમણાં તો સખત ધ્યાન જ રાખવું છે. અમારા કાનભાઈ બે ઊભા પજ્યા છીએ કારણ કે આ વીયા તો એમ જ છે. હા જોઈ લે કામ બધું ગળી ગયું છે ને પ્રાહ હોય ફૂલ આવી ગયો છે ને આપણી ભેંસ તો કાલે વીયાઈ ગઈ છે. હવે આ એક વીયા એમ છે પછી હજી તો હજી ગધી વેચે. હવે પછી આવડી આ કુંડી છે કે નહીં વીયા એમ છે પછી એની તો કાંઈ એમ ખબર ન પડતી કેટલી મહિના છે કે નહીં બહુ નથી ખબર. કાનભાઈને ખબર હશે પણ હવે સવારનો નજારો જોઈ લે તમે ગાંધીગીરનો. આજે તડકો તો પાછો કાઢ્યો છે ભૂકા કાઢી નાખી નહીં પછી ભેગી ગરમી એવી છે અને આમ સવારમાં તો આમ ધુખળ હતો એની વાત નહીં આમ કંઈ દેખાતું નહોતું એવું હતું. અહીં તો યુદ્ધ થવાની તૈયારી થઈ ગઈ છે પણ ન છું. આ ભેં મને એવું લાગે છે કે આજમાં પાક્કો વીણી જાય. આ ઊભી જ રહી જાય છે થોડો ઘણો કહર હોય કે નહીં એવું લાગે છે. અમારા કાનભાઈ તો આમ જાય હમણાંથી જ કંઈ ભેહું બેહું જવા દેતા નથી અહીંયા જ રાખીએ છીએ. ભેંસ જે અહીંયા વીણી દે કે નહીં એને પછી ઘીરે જે પારો પુગાડવું નહીં બહુ અઘરી વસ્તુ. અમારે કાનભાઈ કરે છે આકલા. એ તમે તો કાનભાઈ ગઢવીને નથી સાંભળ્યા આકલા ને બહુ મજા આવી જાય આકલા સાંભળવાની. અમે કાનભાઈ બે એના આકલા સાંભળીને જ આકલા એટલે મારે તો શીખ્યા નકર અમને કંઈ આવડતું નહોતું. પોરનું આખું સોમાહું એ કાનભાઈના જ વિડીયો જોયા છે ને એના જ આકલા સાંભળ્યા છે. હવે તો કાનભાઈ કંઈ રહેતા નથી ભેહુંમાં વૈયા જ જશે ડેરીમાં કેમ તે એટલે હવે તો નથી સાંભળવા મળતા. નકર તો એ ડોહલમાં મને આકલા કંઈ ઘટે નહીં સાંભળવા મળતા. હજી તો એ અમારી કીધી એની જેખો લાંબો હાથ કરીને તો આકલો થતો નથી. આમ થોડો ઘણો એની જેખો થાય પણ આમ બહુ તો એની જેખો કરી જ નહીં કે એ તો કંઈક હા 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 એમ કરે પણ આમ કંઈક આપણને મજા આવી એમ થાય કે હવે આ બંધ કરી દે સારું કે આપણને કંઈક થવા મળે એવો આકલો મારે. અમારે કાનભાઈને કેવો થોડીક ઝલક દેખાડે કાનભાઈની તોય તો અમારી કીધી એની તો લાંબો આકલો ન થાય આપણે ઘડીક ટકાવી રાખીએ. એ તો લાંબો આકલો કરે કાંઈ ઘટે નહીં. એવી ગાંધીગીરની અંદર પસંદ પડતા હોય એની કાનભાઈના આકલા હોય એમાં કાંઈ ઘટે જ નહીં. હવે આમ જોઈ લે સવારના નજારો જોવો તમે એક વખત ગાંધીગીરને. આપણી ભેંસ આમ ભાગી જઈ છે કાલે તો મને કવરાવીને ખાઈ ગઈ કારણ કે પાસે હતા કે નહીં એટલે પાડાનો હેત બહુ છે એટલે ધોળીને પાડા પાસે એટલે જ ત્યાં આપણે અહીંયા લઈને વીએ. હવે જાય તો નહીં હક તો લેવા દે પણ અમારા કાનભાઈની એવાય માલ છે જો કાન માંડી દે. અમારા કાનભાઈ જે ખાસ એવા નામ રાખ્યા નથી એને કરતા વહી આવે ભેહું પાસે એનું નામ બોડી છે કે આજે ઠેરાવી દીધું. હાલો તો મિત્ર આગળ કન્ટેન ફરી પાછા મળશું કારણ કે સૂર્યનો પ્રકાશ એવડો આવે છે ને આખી હરીખી ખુલતી નથી. ઘણા સમય પછી આજે જોયો કે નહીં તડકો એટલે થોડુંક એવું થાય છે તકલીફ. તો આગળ કન્ટેન આજે આખોથી આપણે તમને ગાંધીગીરના તે નજારા દેખાડવાના છીએ. તો આગળ કન્ટેન રહેજો ફરી પાછા મળ્યા આપણે આવી ગયા છીએ મિત્રો ખાઈ પીને પાછા ભેહું અંદર ને ભેહું અંદર આવીને જોયું જ નહીં તો આ એક ભેં ફૂલ ફૂલાય છે વિયાવાની ફૂલ તૈયારી છે આપણે ઘડીક વ્યાહવા નહીં દઈએ અને ઘેરે લઈને જોઈ જવી છે. પરપોટો દેખાવા મળ્યો છે જોઈ લે. અહીંયા ગરી ગઈ છે ઓલી મેં આમ થોડીક વિયાણી છે ને અહીંયા વિયા જાય એવું લાગે છે. આપણે કરી દીધો છે ઘેરે ફોન એટલે આગળ લેવા આવે છે અને જો બેહવા દેવું ને તો અહીંયા વિયાઈ જાય તો બેહવા નથી દેવી. જોઈ લે પરપોટો દેખાતો છે તમને જેવો તેવો આ બેહી જ જાય ને વિયાઈ જ જાય એવું લાગે છે. વિયાઈ જાય કે નહીં પછી લઈ જાય બહુ અઘરી પડી જાય. મેં ફોન તો ઘેરે કર્યો છે એટલે લગભગ તો બેહવાની ફૂલ તૈયારી કરે છે. પાક્કો વીએ જાય આજ કારણ કે પૂછડું ઊંચું રાખે છે ને પરપોટે આવી ગયો કે એવું લાગે છે. હું જ નથી આવ્યો ને તો અહીં ભેં ઓલા ખતકામાંથી બહાર નીકળે ને ઊભી હતી ને વી આવવાની તૈયારીમાં છે. ફૂલ બેહવાની ઓલી કરે છે પણ આપણે ઘડીક બેહવા નથી દેવાની ફોન તો ઘરે કરી દીધો છે
બેહી તો જો બેહવાની તૈયારી ફૂલ છે. હવે આપણે એને બેહવા દેવી નથી બને ત્યાં સુધી. તો બે બળાઈ કરે છે અને પરપોટો જેવો તે આવી ગયો છે. આ તો આજ આપણે ઓલા પણ સીધા અહીંયા આવીને ઉભે રહે મને કરાત પાછી અહીંયા ને વીઆઈ જાય. જે દી તમારે થોડીક ભૂલ પડી ગઈ આજ તો ખબર દી એની ખબર જ હતી કે નહીં એટલે ખાસ ધ્યાન રાખજો જો બેહી જાય. પોછી જગ્યા ગોતે છે બેહવા. પૂછડો ને દાંડો ઊંચો રાખે છે ફૂલ ને. હવે અહીંયા જાય હવે આપણે કેમેરો બંધ કરી દઈએ ઓફ કરી દઈએ ને બેહવા નથી દેવું જોઈએ બળ કરે છે કે પછી પરપોટો ફૂટી જોઈ તો આપણને ખબર નથી આપણે આવ્યા ત્યાં સુધી. આ સીધા ખરિયા દેખાતા હોય તે બળ કરે છે એટલે પાકા ખરિયા જ છે. હવે આવી જાય તો વાંધો ન કરતો જદણા થાય અહીંયા વીએ દે જો બળ કરે છે. બોલ આપણે ત્યાં લઈ લઈએ આપણે એને જઈ લે જો પરપોટો આવી ગયો છે. એ હાલો બે એટલે પાકું આવી જાય. જો જો સીધી બેસી દીધા હે હવે જો બેસવાની ફૂલ ટ્રાય કરે છે. હાલો એને પાછો ફોન કરું કે બેસી જ જશે ને વી જાય ફટકામાં આવે. આ ખરિયાત આવી ગયા છે હવે આને ઊભી કરશું. જો ખરિયું આવી ગયું છે દેખાડી દે દરિયું પીળું ખરી ગયું એટલે મિત્રો ખરિયા પણ દેખાઈ જશે ને હવે બેસી જાય ને વિયાઈ જવા દેવી છે. ઘી કઈ જગનું ઓલું કરે છે ભલે અહીંયા વિયાઈ જતી ઓલા આવે તે થાય. જો 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 બેસી ગઈ એટલે વિયાઈ જાય. બીજું શું કરવું ફોન લાગતો નથી. જો જો આહા ખરિયા બહાર આવી જશે કામનામ ગામમાં પૂછશે નહીં વિયાઈ જ જાહે. વેઈ ગઈ છે આપણે ખરિયા ક્યાંય લીધા. કાલ તો વિડીયો ઉતારવા વાળા હતા અરે એટલે આપણે ઉતાર્યો થાસ તો વેઈ ગઈ કે નહીં ક્યાંય લીધી કે નહીં પછી ઉતારી લીધો છે વિડીયો આવ્યો છે. આ નહીં તે પાડો જ તે પાડાને આપણે વલકી સાંયે લઈ લે અહીંયા રાખશે તો મરી જાય. તડકો એવો છે જો મેં પોલા પણ હતી નથી મેં બે વખત ઊભી કરી પણ અહીંયા મારતો રહ્યો તો બેસી જઈને બે ખરી આવી જાય વેકરો નાખીને આપણે ક્યાંય લીધા અહીંયા કંઈ રાખતો હોય નહીં. અને લઈ કેમ જાવ ની ઉપાધિ છે ફૂલ. હું સારું છું શુદ્ધ આવતા વખત અહીંયા આવ્યો ને રાય તે રેડી વહી છે. આ બે તો મોટી છે કે વાંધો નહીં પણ જનાવર હોય કે નહીં એટલે બહુ બીક લાગે. જોઈ લો મિત્રો હાલો આપણે પાડાને ઓલી બાદ લઈ લઈને કે આંજને ન રખે તડકો છે ફૂલ વહી ગઈ છે. ચાલો મિત્રો આગળ કન્ટિન્યુ રહી જાવ ફરી પાછા મળે આગળ આ બહેને લેવા આવે છે લઈ જાય. અહીં આવવા નહોતી દેવી પણ તોય વહી ગઈ અહીંયા. હાલો આપણે પાડાને લઈ લીધું શંકર સાંયા અને ભેંસ ઊભી થઈ ગઈ છે અને ભેંસ સાટવા મળી છે અને પાડાને હવે આવે છે લેવા આગળ લઈ જાય. હવે આને પુગાડવા કે નહીં રાવણાને એ બહુ અઘરી વસ્તુ છે પણ બીજું શું પુગાડી દેવો જોઈએ. સવાર દીનું લાગતું તો અહીંયા રહે તો હાજર અહીંયા જઈ અહીંયા પાડો આખો વેકરો છે. ઓલા પણ હતો કે નહીં સાંઈક લીધો કે નહીં સાંઈ પાડો છે કે નહીં રાવણારું. મારી બેન કાલ વી જેને પાડો અને આજે વી જેને પાડો ઓર પાડાનું લાગે છે. અહીંયા સખત ઉભું રહેવું દે ને ઓલિયો આવીને પારવાના કંઈક કરશે એની કરતાં તો આગળ કન્ટિન્યુ જાય. બપોર પછી આપણે ભેહું સારતી વખતે જ મળ્યા. હવે તો આગળ લઈ જાય આને પછી કઈ આવશે નહીં. હાલો મિત્રો આપણે વાગી ગયા છે શોખ જે થવા આવ્યું છે ને ભેહું આખા દિન રેલી હોય કે નહીં અહીંયા એટલે હવે આપણે ઘરે લઈને જવાનો સમય થઈ જશે. હું કાનભાઈ બે અમારા કાનભાઈ તમને દેખાતા છે મારી પાસે અને સૂર્ય હમો આવે છે હમણાં ઘણા સમયથી જોયો નથી ને એટલે હમો આવે એટલે આંખું આમ દેવા મળે છે ને આચો ને અહીં તો આપણે ભેહું બીજું છે. હા છે મારા કાનભાઈ. હાલો બધાને કેમ છે મજામાં. આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. ગાંડીગીરના વ્લોગ જોતા હોય. અમારા કાનભાઈ ના આકલા હોય છે કે ઘટે નહીં એવા. હવે બેહું સારી છે ને આપણે કઈ ગણીએ કે અડધો કિલોમીટર પૂરું નહીં થતું હોય. અડધો કિલોમીટર જેટલું આપણું ગામ આગું થાય છે એટલે બપોરે બેહાડીને વિયા દઈએ છીએ. બે વારા પછી વારા ખાવા એક અને હમણાં તો બે હવે
11 થી 2:30 વાગ્યા સુધીનો આરામ હતો કે નહીં અમારો ખોરવાઈ ગયો છે. અમારું બેનું બજેટ ખોરવાઈ ગયું છે આરામનું. અમારે કાનભાઈ તો ઘણો કરવો બજેટ લઈ લે છે આરામનું, પણ અમારી જે મારે નથી લેવાતું કારણ કે હું પહેલાં ખાવા વયો હતો અને 12:30 વહી આવવાનું મારે ખાય. પછી અમારે કાનભાઈ અમારે 2:30 વાગે 2 કે 2:30 વાગે આવી જાય છે. સાબાનો પ્રથા હમણાં હા બંધ છે અમારે. કાનભાઈ તો નાખીને આવતા છે પણ આપણે તો બંધ છે. કાલથી એવું બધું ઠેલી લાવવાની શરૂઆત કરવી તો હે, પણ આમ એમ થાય કે એ બધું કોણ હારે લબડાવે રાખે. બોલો હમણાં એક ગેસનો ચૂલો આવે છે કે નહીં ઝીણકો એવો આપણે લાઇટરમાં ગેસ એવું કંઈક કરવું તો હે. શું કેવું છે કાનભાઈ? અને તો હાલો મિત્રો, આજનો વ્લોગ બહુ લાંબો થઈ જાય તો આજનો વ્લોગ આપણે બહુ લાંબો નથી કરવાનો. આપણી ચેનલની અંદર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને બીજા તમારા સગા વાલા મિત્રને બધાને આપણો વ્લોગ શેર કરી દેવો. અને આપણી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં. લાઇક કરો, એક મસ્તીની કોમેન્ટ કરી નાખો અમારી ગાંડીગીર વિશેની. ગાંડીગીરની અંદર અમે હું આમ તમારા માટે તમે કહો કે નહીં ગરમા ભેહું સાથે કે નહીં એનું કહેજો. એની માંથી તમે એક ગમે એક વિડીયો બનાવશો, તમે કોમેન્ટ જે કરશો કે નહીં એની માંથી બનાવશો. અને તો હવે આપણે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. આજનો વ્લોગ તમને ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવો વ્લોગ છે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.